પાઇપલાઇન દીધી હતી હોય આપણે ગમે સહમતિ દીધી હોય તો ભેગી રિપેરિંગ ની લાગે જ ને એમાં લાગે જ ને, હું કામ ન લાગે? પાઇપલાઇન એકવાર આવી ગઈ એટલે બધું લાગે. ફેરા ફરી આવ્યા છીએ યાર. પછી જે કઈ કરવાનું થતું હોય સાહેબ રિપેરિંગ બધું થાય. સાહેબ હા. મારા પડામાં લાઈન તમે નાખી છે બરાબર, પછી મારે જીસીબી હાલે લાઈન તૂટી ગઈ તો એ હાંજે કોણ? હવે ઈ બધી કાયદામાં જોગવાઈ તો ન હોય, પણ જે પાણી જેનું હોય ને એને હાથે એટલું કરું. અને પછી સમજી લ્યો કે મારે કઈ પડામાં ચાલુ રાખો, ચાલુ રાખો. મારા પડામાં કારખાનું કરવાનું થયું ને એ લાઈન ને ફેરવવાની થઈ બરાબર, તો એ ફેરવે કોણ? હવે સામાન્ય રીતે આવા બધા ક્રિટિકલ પ્રશ્નો હોય ને ઈ કોર્ટમાં લઈ જાવ તો ભેગું નથી થતું. કોર્ટ છે ને નિકુંજ નથી ને ખબર હોય કે કોર્ટ આને બોર્ડ ઉપર જ નથી લેતા. બરોબર? આવા પ્રશ્નો શું કરે, લઈ લઈએ, દાખલ કરી લઈએ, પણ બોર્ડ ઉપર પ્રાયોરિટી ન લઈએ. આમાં સીધો સાદો હિસાબ એટલો છે કે જેને ખજવાળ આવે ને ઈ ખજવાડી નહીં. એટલે જેનું હિત દુખાતું હોય ને, અને પાછું એની નોંધ તો એમાં હોય ને હોય તોય ન થાય. વિનુભાઈ, હા હોય તોય નો હોય ને, હા મારે કઈ પ્રશ્ન નથી, આ આ જનરલ બધાને તપાસ જાણવા મળે. પણ જુઓ, થાય એવું કે મારી પાઇપલાઇન આનામાંથી નીકળે છે, આ ઈરાદાપૂર્વક તોડે ને તો હું પોલીસ ફરિયાદ કરી શકું. સમજાય છે? પણ એનેથી ચવડું હલતા તૂટી ગઈ તો મારે સિવિલ કોર્ટમાં જવું પડે વળતર માટે થઈને. અને એ તો મારો છોકરો વળતર માટે વાપરે તે દી આવે, એટલે મારે મારા ખર્ચે જ રિપેર કરી લેવી પડે. હવે એને માનો કે બાંધકામ કર્યું તો તમે સ્ટે લાવી શકો, હા કે મારી પાઇપલાઇન છે એમ, પણ એને કરી નાખ્યું તો કઈ પાડવાનો ઓર્ડર નહીં આવે, તો તમારે નવી ફેરવીને નાખી. એકવાર ગઈકાલે કોકે મને પૂછ્યું તો મેં કીધું